અમદાવાદના સાણંદ વિરામગામ કારડિયા રાજપૂત 24 સમાજ દ્વારા આયોજિત આ 16મો સમૂહ લગ્નોત્સવ સામાજિક એકતા અને નવી રાહ ચીંધતું પ્રશંસનીય પગલું છે। 55 દીકરીઓ જ્યારે વેદોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાય ત્યારે તે માત્ર એક પ્રસંગ નથી પણ સમાજની સંસ્કારિકતાનું દર્શન છે। આ પ્રસંગના કેટલાક મુખ્ય પાસાઓ જે ખરેખર પ્રેરણાદાયી છે। સમૂહ લગ્ન દ્વારા ખોટા ખર્ચા અટકાવીને સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો આ ઉત્તમ પ્રયાસ છે। પરંપરાગત અને સાંસ્કૃતિક પદ્ધતિથી લગ્ન કરાવીને આપણી પ્રાચીન સંસ્કૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે। 24 સમાજની એકતા આટલા મોટા આયોજનને સફળ બનાવવા પાયાનો પથ્થર સાબિત થઈ છે। નવદંપતીઓને તેમના નવા જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાણંદ વિરંગામ કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। કિરીટસિંહ ગોહિલ મારું નામ છે અને આ અમારા સમાજ દ્વારા 16મો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે। તેની અંદર દરેક દીકરીઓને તિજોરી, સેટી, પલંગ, ઓશિકા, ગાલ્લા, બ્લેન્કેટ, ચાંદીની ગાય, ચાંદીના મંગળસૂત્ર અને કરિયાવરની જીવન જરૂરી બધી વસ્તુઓનું આજે આપવામાં આવશે અહીંયા કરાવવામાં। આમાં અંદાજે કેટલા વ્યક્તિઓ હાજર રહેશે સમાજ દ્વારા? આજે લગભગ અહીંયા અંદાજિત 12,000 થી 13,000 લોકો સમાજના અહીંયા ઉપસ્થિત છે। અફઝલ ખાન પઠાણ સાથે બહેલોન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।